ઓકે ફ્રેન્ડ્સ, આગળ આપણે બે લાભ જોયા છે ઓટોફેબ ટેકનોલોજીના. હવે ત્રીજો લાભ જોઈએ છીએ આપણે. એ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. લાભનું નામ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ક્રાફ્ટ વર્કર એટલે જે પેલું કારીગર જેને કહીએ ને, હસ્તકલા કારીગર, એને ક્રાફ્ટ વર્કર કહેવાય. તો આવા કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું, આ એક લાભ થાય છે ઉદ્યોગોને. કઈ રીતે આવું બને? ઓટોફેબ ટેકનોલોજીમાંથી ગામડાઓ તરફ કારીગરો, આજે સુરત શહેર છે તો આપણે બધા જ કંઈ મૂળ સુરતીઓ નથી. ભલે તમારો જન્મ સુરતમાં થયો હોય, પણ તમે કંઈ સુરતી નથી. સુરત સુરતીઓનું છે. આપણે કોઈ બીજા શહેર, બરાબર, કદાચ કોઈ બીજા રાજ્યમાંથી આવેલા છીએ, કોઈ બીજા જિલ્લા કે તાલુકામાંથી આવેલા છીએ, સુરતના નથી આપણે. તો જો તમને તમારા પેરેન્ટ્સને પૂછી જોજો કે એ જે ગામના છે, જે રાજ્યના છે, એ ગામ કે રાજ્યની નજીક જ જો એમને આટલી જ ફેસિલિટી, આટલી જ બધી સગવડો ને આવા જ ઉદ્યોગ, આટલો જ પગાર જો ત્યાંય મળતો હોય, તો હું ગેરંટી આપું છું કે એ લોકો અહીં સુરતમાં રહેવાનું પસંદ નહીં કરે. એ લોકો ત્યાં જ જવાનું પસંદ કરશે, પોતાના ગામ જવાનું પસંદ કરશે. બરાબર? તો અહીં ઓટોફેબ ટેકનોલોજી એ આ જ લાભ આપે છે, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. બરાબર? જોઈએ. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. એક ભય બતાવેલો છે. શાનો ભય બતાવ્યો છે? જો જથ્થાબંધ ઉત્પાદન કરતી કંપનીઓ, છે, ઉદાહરણ તરીકે અહીં સુરતની અંદર હજીરામાં ઘણી બધી મોટી કંપનીઓ છે જથ્થાબંધ ઉત્પાદન કરતી. રિલાયન્સ છે, બરાબર, L&T જેવી કંપની છે, બરાબર, ઘણી બધી મોટી કંપનીઓ છે ત્યાં. તો આવી જથ્થાબંધ ઉત્પાદન કરતી જે કંપનીઓ છે, એ પોતાનો જો આર્થિક લાભ ગુમાવી દેશે, એટલે આર્થિક લાભ ગુમાવશે એટલે એ પ્રોડક્ટ કદાચ નથી ચાલતી. એ લોકો જે ઉત્પાદન કરે છે એમના પ્લાન્ટની અંદર, એમની કંપનીઓની અંદર, એ વસ્તુઓ માર્કેટમાં વેચાતી બંધ થઈ ગઈ, અથવા લોકો ખરીદવામાં રસ ધરાવતા નથી. તો આવા સમયે આવી જે મોટી કેન્દ્રીયકૃત થયેલી જે મોટી કંપનીઓ છે, એ મોટી કંપનીઓ એકાએક અદૃશ્ય થઈ જાય છે. અને સુરતની અંદર આ રિલાયન્સ કરતાં પણ મોટી એક કંપની હતી જેનું નામ હતું બરોડા રેયોન કોર્પોરેશન. ઉધના તરફ, સુરતની અંદર ઉધના વિસ્તાર છે, એ બાજુ BRC કંપનીના નામે એ કંપની ઓળખાતી હતી. બહુ મોટા વિસ્તારમાં, રિલાયન્સ હમણાં જેટલા વિસ્તારમાં હજીરામાં છે ને, એનાથી મોટા વિસ્તારની અંદર એ કંપની સ્થપાયેલી હતી. હજારો કર્મચારીઓ એમાં કામ કરતા હતા. બરાબર? બરોડાના જે રાજા છે ગાયકવાડ, બરાબર, બરોડાના રાજા જે હતા ગાયકવાડ, એમની એ કંપની છે, એમને સ્થાપેલી કંપની છે. પણ એ આંતરિક વિખવાદના કારણે એ કંપની, એમના કૌટુંબિક વિખવાદના કારણે એ કંપની બંધ થઈ ગઈ. એનું ઉત્પાદન આવી કેન્દ્રીય આટલી મોટી, અને રિલાયન્સ આજે જે એના કર્મચારીને જે સેલરી આપે છે એનાથી વધારે સેલરી આ કંપની આપતી હતી. છતાં પણ આવી કેન્દ્રીયકૃત થયેલી કંપનીએ પોતાના આર્થિક લાભ ગુમાવી દીધા અને કંપની બંધ થઈ ગઈ. આજે ટોટલી બંધ છે, કંઈ જ ઉત્પાદન નથી કરતી. બરાબર ને? એ માર્કેટમાંથી અદૃશ્ય થઈ ગઈ છે એ કંપની. તો જ્યારે આવું બને તો પેલા જે હજારો કર્મચારીમાં કામ કરતા હતા એમનું શું? બરાબર? They will be replaced by smaller and community based facilities. તો હવે આવું ન થાય એટલા માટે શું કરવું જોઈએ? તો એમનું સ્થાન આજે, આવી જે મોટી કંપનીઓ હતી, એમનું સ્થાન આજે નાની અને સમાજ આધારિત સગવડવાળી, સમાજ આધારિત, કમ્યુનિટી એટલે સમાજ આધારિત સગવડવાળી કંપનીઓએ એમનું સ્થાન લઈ લીધું છે. એટલે જે મોટી મોટી કંપની હતી ને, એવું નહીં. હવે નાના નાના બેઝ, ધારો કે ટાટા કંપની છે, બરાબર, તો ટાટા કંપનીએ ઘણી બધી કારોનું એ ઉત્પાદન કરે છે, ઘણું બધું ઉત્પાદન કરે છે. તો એણે એક નેનો કાર બનાવવાનો એક પ્લાન્ટ ગુજરાતમાં શરૂ કર્યો. તો એનું એક નાનકડું એકમ છે. આખી કંપની, ટાટા કંપની ઉચકાઈને અહીંયા નથી આવી. એણે પોતાનું એક નાનકડું એકમ, એક નાનું એકમ, સમાજ પર આધારિત એ નાનું એકમ અહીંયા ગુજરાતમાં શરૂ કર્યું. તો ગુજરાતના ગામડાઓને એનો લાભ મળી ગયો. એની આસપાસના જે ગામડાઓ હતા, ત્યાંના જે ટેકનિશિયનો હતા, એ બધાને લાભ મળી ગયો. જે લોકોને કામ શોધવા માટે કોઈ મોટા શહેરો તરફ જવું પડતું હતું, એ જ કામ એમના ગામ બાજુ મળી ગયું.
નેનો કંપની જ્યાં સ્થપાઈ ત્યાં, બરાબર. તો આનાથી નાના કદના કંપનીઓ અને સમાજ આધારિત ફેસિલિટી આપતી સગવડો આપતી કંપનીઓનું એને બદલી શકાય છે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી, નાના નાના સ્વરૂપમાં બનાવી શકાય છે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. આ ઉપરાંત બીજો લાભ શું થયો તો કન્ટિન્યુઅસ ડેકલાઇન આવી ગઈ. ડેકલાઇન એટલે નકારવું, બરાબર. હ્યુમન એફર્ટ્સ એટલે માનવીય પ્રયત્નો, બરાબર. એટલે એવું સમજવા માંગે છે આમાં કે ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ એનો અર્થ થાય છે ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે જે જરૂરી માનવીય પ્રયત્નોની જરૂર પડતી હતી, માનવીય પ્રયત્નોની જે જરૂર પડતી હતી એ સતત ઘટતી જશે. એટલે વધારે વર્ક નહીં કરવું પડે. ઓટોફેબ ટેકનોલોજીની મદદથી ઓછા માણસોની મદદથી સરળતાથી કામ કરી શકાશે, વધારે ઉત્પાદન કરી શકાશે, બરાબર. તો આનાથી માનવીય પ્રયત્નો ઘટી, જે કામ કરવામાં પહેલાં કલાકો જતા હતા એ જ કામ હવે ઓછા કલાકોમાં થશે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી. Then the customers may be served better by a local owners and operators of manufacturing shop. અને આનો લાભ કોને મળશે પછી? સ્વાભાવિક છે કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં ખર્ચ ઓછો થાય, ઉત્પાદકને ખર્ચ ઓછો થાય તો વસ્તુની કિંમત પણ ઓછી હોવાની. વસ્તુની કિંમત ઓછી હશે, આ તમે ઇકોનોમિક્સમાં ભણાવતા હશે તમને આવું બધું, કે વસ્તુઓના ઉત્પાદન ખર્ચ ઓછો હશે એટલે સ્વાભાવિક છે કે વસ્તુની કિંમત પણ ઘટશે, બરાબર. અને આનો લાભ કોને થવાનો તો આનો લાભ ગ્રાહકને થવાનો, બરાબર. ગ્રાહકને શું ફાયદો થશે? એને જે સેવા પૂરી પાડવામાં આવે છે કોના દ્વારા? જે લોકલ ઓનર છે, એટલે જે સ્થાનિક દુકાન ચલાવનારા જે લોકો છે એમને અને દુકાન માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. હા ને, આના માટે હું તમને એક એક્ઝામ્પલ સમજાવું છું. ઉદાહરણ તરીકે સેમસંગ કંપની જ્યારે અહીંયા સુરતમાં એણે પોતાનો પગ પેસારો કરી દીધો તો એક જરૂરિયાત ઊભી થઈ કે એના પીસ જે સેમસંગ કંપનીના જે મોબાઈલ આવતા હતા એ મોબાઈલની અંદર ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હતી, બરાબર. ફોન હેંગ થઈ જતા, બંધ થઈ જતા કે બીજી કોઈ ખરાબી આવતી હતી. તો એના માટે કંપનીએ સુરતની અંદર મજુરા ગેટ ઉપર એક કોમ્પ્લેક્સમાં આખું કોમ્પ્લેક્સનો એક આખો માળ ભાડે રાખીને એક સર્વિસ સેન્ટર શરૂ કરેલું, કસ્ટમર કેર સેન્ટર. તો હવે તકલીફ એવી હતી કે સમજો કે બારડોલીનો કોઈ વ્યક્તિ હોય, બારડોલીનો કોઈ વ્યક્તિ એણે સેમસંગનો ફોન ખરીદ્યો છે તો બારડોલીમાં કોઈ સર્વિસ સેન્ટર જ નહીં મળે સેમસંગનું. એ વ્યક્તિને એ ફોનમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો બારડોલીથી એ 30-35 કિલોમીટર દૂરથી અહીંયા આવવું પડે, સુરતમાં અઠવા ગેટ પર આવવું પડે, મજુરા ગેટ પર, અને ત્યાં એના સર્વિસ સેન્ટર ઉપર એ ફોન બતાવવો પડે. અને એના માટે બી લાંબી લાઈનો, કારણ એક જ કસ્ટમર કેર સર્વિસ સેન્ટર હતું પહેલાં શરૂઆતમાં. તો આખા સુરતમાંથી જેટલા લોકો ખરીદતા હતા એ બધાને સમજો 100 જણાને તકલીફ આવી હોય તો 100 જણા તો લાઈનમાં છે ને રિપેરિંગ કરવા માટે, તો એમાં કલાકો જતો હતો. તો હવે કંપનીએ શું કરી દીધું? સેમસંગ કંપનીએ આને સ્થાનિક લોકોને એની ફ્રેન્ચાઇઝી આપી દીધી. માનો કે હું રહું છું અડાજણમાં, હું રહું છું અને હું જો 2 દુકાન ભાડે રાખી શકતો હોઉં તો હું સેમસંગ કંપની પાસેથી મેં ફ્રેન્ચાઇઝી લઈ લીધી અને એ 2 દુકાન ભાડે રાખીને મેં સ્થાનિક એરિયામાં, અડાજણ હું જ્યાં રહું છું ત્યાં એ એરિયાની અંદર મેં સેમસંગનું સર્વિસ સેન્ટર, એક કસ્ટમર કેર સેન્ટર મેં ઓપન કરી દીધું. તો કંપનીએ મને ફ્રેન્ચાઇઝી આપી, મારે એને ભાડું ચૂકવવાનું કંપનીને. પણ આનાથી લાભ કોને થયો? તો કે અડાજણના જે ગ્રાહકો હતા એ ગ્રાહકોને છેક ત્યાં મજુરા ગેટ સુધી લાંબા થવું પડતું નથી. બીજું, હું અહીં ને અહીં છું તો હું એવું વિચારીશ કે આ વિસ્તારના જેટલા ગ્રાહકો છે એ બધાનો લાભ મને જ મળવો જોઈએ. તો એ મને ક્યારે મળશે? હું સારી સેવા આપીશ તો મળશે. તો આનાથી હું વધારે સારી સેવા આપવાનો પ્રયત્ન કરીશ. તો સારી સેવા આપીશ તો ગ્રાહકને લાભ થવાનો, ગ્રાહકને લાભ થશે, કસ્ટમર વધશે તો મને બી, ઉત્પાદકને, દુકાનદારને પણ લાભ થશે. તો એ વસ્તુ અહીંયા સમજાય છે. તમને ઉદાહરણ કદાચ ખ્યાલ આવ્યો હોય તો કસ્ટમર મે સર્વ બેટર, આનાથી સ્થાનિક જે દુકાનદારો છે એમની મદદથી અને જે દુકાન માલિકો છે એમની મદદથી ગ્રાહકને સારામાં સારી સેવા પૂરી પાડવામાં આવશે. ઓકે. 10 ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. અને આ પ્રમાણે શું થશે? તો જે મોટા કદની જે ફેક્ટરીઓ હતી
એનું વિકેન્દ્રીકરણ, ઉપર જે સેન્ટ્રલાઇઝ શબ્દ આવેલો એનું આ વિરોધી છે ડિસેન્ટ્રલાઇઝ, એટલે વિકેન્દ્રીકરણ થવું, એટલે છૂટું પડવું એમ. એન્ડ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ અ બેંગ. વિથ અ બેંગ એટલે એક મોટા વિસ્ફોટની જેમ, બરાબર, અચાનક. અને અચાનક શું થશે? બેંગ એટલે સડનલી એમ. તો અચાનક શું થશે? જે શહેરોની અંદર જે ઘસારો હતો એ ઘસારો એકાએક ઓછો થઈ જશે અને ગ્રામીણ વિસ્તારો તરફ, મેં તમને અગાઉ પણ કીધું કે તમારા પેરેન્ટ્સને પૂછી જોજો કે અહીં જે સુવિધા મળે છે, અહીં જે ઉદ્યોગો છે, આ જ કામ, આટલી જ સેલરી, આ જ ફેસિલિટીઝ જો તમારા ગામની આસપાસ મળતી હોય તો નિશ્ચિત છે કે તમારા વાલી ચોક્કસ તમને તમારા ગામ તરફ લઈ જશે, બરાબર. કારણ બધું જ ત્યાં મળી રહેવાનું હોય તો સુરત શહેરમાં રહેવાનો કોઈ મતલબ નથી, બરાબર. તો આનાથી જે કુદરતી રીતે જે ટેલેન્ટેડ જે ગ્રામીણ કારીગરો હતા એ પાછા પોતાના ગામ તરફ ફરશે અને ગામડાઓનો પણ એટલો જ વિકાસ થશે, બરાબર. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે. ચોથો લાભ નેક્સ્ટ વિડીયોમાં જોઈએ છીએ. આની સ્પેલિંગ્સ હું તમને લખીને સેન્ડ